સ્ક્રીન ક્લિયર છે? યસ સર. તો આપણે ગઈ વખતે કોલ ક્રોપ્સ જોયા હતા, કેબેજ અને કોલીફ્લાવર. હવે આપણે ટ્યુબર ક્રોપ સિલેબસમાં છે જે મેઇન ક્રોપ છે એમાં. તો પહેલો છે પોટેટો. પોટેટોનું બોટનિકલ નામ છે સોલેનમ ટ્યુબરોસમ અને એ સોલેનેસી ફેમિલી છે, જે ટોમેટો, બ્રિંજલ અને ચીલીની ફેમિલી હતી એ રીતે પોટેટોની પણ સોલેનેસી ફેમિલી છે. અવાજ ક્લિયર છે ને? અવાજ કે સ્ક્રીનમાં કોઈ ઇશ્યુ? નો સર. ઓકે, હવે વેરાયટીઝની વાત કરીએ. એક વસ્તુ યાદ રાખી લેવાની કે પોટેટોની જે વેરાયટી હોય ને, મોટાભાગની લગભગ દરેક વેરાયટીની આગળ કુફરી લાગે છે. બરાબર, પોટેટોની દરેક વેરાયટી જે રિલીઝ થયેલી છે એ કુફરી, કેમ કે કુફરી એ હિમાચલ પ્રદેશનો એક એરિયા છે, ત્યાંથી મોટા ભાગે રિલીઝ થયેલી હોય છે વેરાયટી. એટલે દરેક આગળ કુફરી લાગે છે. એટલે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે પોટેટોની વેરાયટી કેવું આવે તો જો ના યાદ હોય કે પર્ટિક્યુલર વેરાયટી, જેની આગળ કુફરી લખેલું હોય પોટેટોની વેરાયટી. તો વેરાયટીની વાત કરી તો કુફરી, જ્યોતિ, મુથુ, સ્વર્ણા, આ જે આમાં છે યાદ રાખી લેવાની. આના સિવાય પણ ઘણી બધી વેરાયટીઓ છે, પણ એક્ઝામમાં જોઈએ આપણે કઈ રીતનું એક્ઝામમાં જે આ ક્રોપ આવશે ત્યારે આપણે મટીરિયલ જોઈએ. સોઇલ અને ક્લાઇમેટની વાત કરીએ તો પોટેટો ટ્યુબર ક્રોપ છે, એટલે કે જેનો એડિબલ પાર્ટ છે જમીનની અંદર રહેવાનો છે. તો એના માટે એવા ક્રોપ માટે જમીન સૌથી મોટી વસ્તુ છે કે સારી જમીન વ્યવસ્થિત હોવી જ જોઈએ. તો જમીન કેવી હોવી જોઈએ? પહેલા તો ફ્રીએબલ, એટલે કે વધારે કોમ્પેક્ટ ના હોવી જોઈએ. વધારે કોમ્પેક્ટ હોય તો ટ્યુબરનો ગ્રોથ ના થાય અને ટ્યુબરની સાઇઝ નાની રહી જાય અને નાના ટ્યુબરની ઇકોનોમિક જે વેલ્યુ છે એ ઓછી થઈ જતી હોય છે. પોરસ હોવી જોઈએ, એટલે કે એમાં એરેશન વ્યવસ્થિત હોવું જોઈએ અને માઇક્રોબિયલ એક્ટિવિટી સારી હોવી જોઈએ. વેલ ડ્રેન્ડ હોવી જોઈએ, એટલે કે એમાં વોટરલોગિંગ કન્ડિશન ના હોવી જોઈએ, એટલે પાણી ભરાયેલું ના રહેવું જોઈએ. પાણી ભરાઈ લે તો નુકસાન થતું હોય છે, ટ્યુબર સડી જવાનું ને એવું બધું. બીજી એક વસ્તુ, પોટેટોમાં અર્થિંગ અપ કરવામાં આવે છે. અર્થિંગ અપ ખબર હશે કે મૂળની આજુબાજુ જે રેતી ઉપર ચડાવવામાં આવે છે છોડની આસપાસ. એટલે પોટેટોમાં એવું હોય કે પોટેટોમાં એક આલ્કલોઇડ હોય છે જેને કહેવાય છે સોલેનિન. તો એ સોલેનિન જ્યારે સીધું તડકાના સંપર્કમાં આવે, એટલે કે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે તો એ સોલેનિન ગ્રીન કલર પ્રોડ્યુસ કરે છે. એટલે જો જમીનની અંદર બરાબર પોટેટોના ટ્યુબર ઢંકાયેલા ના હોય અને જમીનની ઉપર થોડા ખુલ્લા રહી ગયા હોય ને એના ઉપર ડાયરેક્ટ તડકો પડે તો એ ગ્રીનિંગનો પ્રોબ્લેમ આવતો હોય છે. એ કેટલાક અંશે ટોક્સિક પણ છે અને ગ્રીનિંગ ટોમેટોની વેલ્યુ આપણે બજારમાં જ્યારે વેચીએ ત્યારે પોસ્ટ હાર્વેસ્ટમાં પણ પ્રોબ્લેમ આવતો હોય છે કે એની સેલ્ફ લાઈફ ઘટી જાય ને એવું બધું. બરાબર, એટલે એના માટે પોટેટો માટે અર્થિંગ અપ ઓપરેશન એક મહત્વનું છે. મોસ્ટલી પોટેટો રેનફેડ કન્ડિશનમાં ઉગે છે. રેનફેડ એટલે એવી કન્ડિશન જે વરસાદ આધારિત હોય. બરાબર, કેમ કે સૂકા એરિયામાં પણ પોટેટો થઈ શકે છે. આપણે ડીસાની વાત કરીએ તો ડીસા ના બટેકા આખા દેશમાં લગભગ ફેમસ છે. ઇન્ડિયાને બહાર પણ ત્યાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ડીસામાં આપણે બટાકાનું સંશોધન કેન્દ્ર પણ ચાલે છે. ત્યાં સારું એવું રિસર્ચ ચાલે છે. જો કોઈ નજીકમાં રહેતું હોય તો વિઝિટ કરજો એકાદ વાર. 1200 થી 2000 મિલીમીટર પર એનમ જેટલો વરસાદ જરૂરી છે. હવે એક વસ્તુ નોટ કરી લો કે કોઈ પણ એક્ઝામ આવે, ઇન્ડિયાનો એવરેજ રેનફોલ કેટલો? તો 1194 મિલીમીટર આખા ઇન્ડિયાનો એન્યુઅલ રેનફોલ છે, જે એવરેજ છે. બરાબર, કોઈ પણ એક્ઝામમાં કે તમારે કદાચ આવીએ પણ ગયું હોય કે જે પણ હોય, એક કાર્ડ નોટ ડાઉન કરી લેજો કે ઇન્ડિયાનો. પોટેટોનો યાદ રાખી લઈશું આપણે એક્ઝામ પૂરતો. સિઝનની વાત કરીએ તો પોટેટો એ જનરલી કુલ સીઝન ક્રોપ છે, એટલે કે ઠંડા વિસ્તારોમાં થતો ક્રોપ છે. પણ આપણા એરિયામાં પણ, જેમ કે આપણે સબટ્રોપિકલ એરિયા છે કે જ્યાં દિવસ અને રાતનું તાપમાનમાં ફ્લક્ચ્યુએશન વધારે હોય, એટલે કે એના ફેરફારો વધારે હોય. દિવસે ખૂબ ઊંચું તાપમાન જતું રહે અને રાતે ખૂબ નીચું તાપમાન જતું રહે. એ મોસ્ટ કેરેક્ટર છે સબટ્રોપિકલ કન્ડિશનનો. સબટ્રોપિકલ કન્ડિશન અને ટ્રોપિકલ કન્ડિશનમાં ફરક મેઇન શું છે કે ટ્રોપિકલ કન્ડિશનમાં દિવસ અને રાત, એટલે લગભગ આખા સિઝનના ટેમ્પરેચરમાં વધારે કોઈ ફરક નથી આવતો. જ્યારે સબટ્રોપિકલ કન્ડિશનની વાત કરીએ તો સબટ્રોપિકલ કન્ડિશનમાં સવાર અને રાતના અને દિવસના તાપમાનમાં વધારે ફ્લક્ચ્યુએશન હોય છે. એ સૌથી મોટું કેરેક્ટર છે. કોઈ તમને પૂછે કે સબટ્રોપિકલ કન્ડિશન કોને કહેવાય, તો જે દિવસ અને રાતના તાપમાનમાં ખૂબ મોટો ફેરફાર આવતો હોય, 20 કે 25 ડિગ્રી કરતા વધારે, તો એને સબટ્રોપિકલ કન્ડિશન કહેવાય.
મોટા ભાગે આપણે આપણા એરિયાની વાત કરીએ તો શિયાળાની શરૂઆતમાં પોટેટોનું સોઈંગ કરતા હોઈએ છીએ. પ્લેન્સ જે આપણે પ્લેન્સમાં રહીએ છીએ ઓક્ટોબર નવેમ્બર મહિના, જેમ કે ઓનસેટ ઓફ વિન્ટર, બરાબર. ઓનસેટ એટલે શરૂઆતનો સમય, ઓક્ટોબર મહિનાની શરૂઆતનો ટાઈમ હોય ત્યારે આપણે સોઈંગ કરતા હોઈએ છીએ પોટેટોનું સોઈંગ ટ્યુબરથી થાય છે મોસ્ટ ઓફ હમણાંના એરિયામાં, પણ હમણાં એનું સીડથી સોઈંગ પણ કરવાનું કેટલાક હિલી એરિયામાં ચાલુ કર્યું છે, કેમ કે સીડ પ્રોડક્શન જ્યારે આપણે પોટેટોનું ટ્યુબરથી કલ્ટિવેશન કરીએ છીએ તો 2 થી 3,000 કિલો જેટલું ટ્યુબર એક હેક્ટરમાં યુઝ થઈ જાય છે. પણ જ્યારે પોટેટોની આપણે વાત કરીએ કે પોટેટોમાં જ્યારે આપણે હલો, અવાજ ક્લિયર છે? હા સર. હા, થોડુંક ડિસ્ટર્બન્સ આવી ગયું. હા, સીડ રેટની વાત કરીએ તો 2 થી 3,000 કિલો જેટલા ટ્યુબરની જરૂરિયાત પડતી હોય છે પોટેટો માટે, કેમ કે ટ્યુબરનું વેઇટ એ સીડ કરતાં કોઈ પણ વધારે હોય. જેમ કે આપણે સીડથી સોઈંગ કરીએ તો 4 થી 5 કિલો એ સફિશિયન્ટ છે કોઈ પણ માટે, પણ પોટેટોના ટ્યુબરનું વેઇટ વધારે હોય છે. એટલે હવે એક રિસર્ચ વિશે લાઇટ વડે એનું પ્રોડક્શન કરવામાં આવે છે અને એક હેક્ટરમાં 100 થી 150 ગ્રામ સીડ સફિશિયન્ટ હોય છે. એટલા સીડ આપણે સોઈંગ કરીએ તો આપણે એક હેક્ટરમાં પોટેટોનું પ્રોડક્શન લઈ શકીએ છીએ. ફિલ્ડ પ્રિપેરેશનની વાત કરીએ તો જેમ બીજા ક્રોપમાં ફિલ્ડ પ્રિપેરેશન કરીએ વ્યવસ્થિત રીતે ટીલેજ કરવાનું, એટલે કે ખેડ કરવાની. સ્લોપ ની વાત કરીએ તો હિલી એરિયાની વાત કરીએ તો હિલી એરિયામાં સ્લોપી લેન્ડ હોય તો એનામાં એ રીતે જેમ વોટર ક્લોગિંગ કન્ડિશન ના થાય એ રીતે આપણે એનું ઇરિગેશન કરવાનું હોય છે. ઇરિગેશનની વાત કરીએ તો એ ફેઝ ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેટલા સમયગાળામાં કરીશું, અને એરિયા ઉપર મહત્વનું છે, કેમ કે જ્યારે ઠંડી સિઝન હોય, ઠંડી સિઝન મોસ્ટ ઓફ સૂકી સિઝન હોય છે. એટલે જ્યારે આપણે એવા એરિયાની વાત કરીએ જ્યાં કલ્ટિવેશન કરતા હોઈએ કે જ્યાં પાણીની અછત હોય ત્યાં ઓછા ઇન્ટરવલમાં ઇરિગેશન આપવાનું હોય છે. ડ્રીપ ઇરિગેશનનો સૌથી વધારે ઉપયોગ થાય છે આપણા એરિયામાં. તો બનાસકાંઠા કે મહેસાણા એરિયાની વાત કરીએ તો ડ્રીપ ઇરિગેશનનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે આપણે ઇરિગેટેડ ખેતી કરીએ છીએ. રેનફેડમાં તો વરસાદ આધારિત જ હોય, પણ જ્યારે ઇરિગેટેડ કરીએ ત્યારે એનો ઉપયોગ થાય છે. ફર્ટિલાઇઝર તો 15 ટન FI જે આપણે બેઝલ તરીકે લેવાનું હોય છે, શરૂઆતમાં મિક્સ કરી દેવાનું હોય ફિલ્ડમાં. એચોસ્પિડિલિયમ અને ફોસ્ફોબેક્ટેરિયા જે આપણે વાત કરીએ, અને ફર્ટિલાઇઝર ડોઝ યાદ રાખી લેજો, NPK 120, 240 અને 120. પોટેટોની મહત્વની વસ્તુ કે પોટેટો હેવી ફીડર છે. હવે હેવી ફીડર કોને કહેવાય? તો એવો ક્રોપ જે પોટાશનો સૌથી વધારે ઉપયોગ કરતો હોય. પોટેટોને જેટલી જરૂરિયાત હોય એના કરતા પોટેટો વધારે પ્રમાણમાં પોટાશનો ઉપયોગ કરતો હોય છે. એટલે કે એ ટ્યુબરમાં સ્ટોર કરી રાખે છે, એટલે એની ક્વોલિટી ઉપર અસર પડે છે. જો પોટાશની અછત હોય તો પુઅર ક્વોલિટીના ટ્યુબર પ્રોડ્યુસ થાય છે, બરાબર. એટલે કોઈ જગ્યાએ આવે તમારે કે સૌથી વધારે યુઝ શેનો થતો હોય છે, તો પોટેટો સૌથી વધારે પોટેશિયમનો ઉપયોગ કરે છે, હેવી ફીડર છે એનો. ફર્ટિગેશન તો એ જ આપણે જે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર હોય એને ઇરિગેશનના સાથે આપીએ ત્યારે એને ફર્ટિગેશન કહેવાય છે. સ્પેસિંગ લખી દેજો 60, 30 અને 20 ઇન પેડ રો સિસ્ટમ. પેડ રો સિસ્ટમ એટલે 2 રો માં કલ્ટિવેશન કરવાનું, વચ્ચે પાછું સ્પેસિંગ રાખવાની અને ફરીથી 2 રોમાં કલ્ટિવેશન કરવાનું. એ રીતે એનું સિસ્ટમ હોય છે. ફર્ટિલાઇઝર ડોઝ સેમ જ છે, 120, 240, 120. હા, પોટેટો લોંગ ડે અને શોર્ટ ડે છે. આપણે એક્ઝામ આવશે ત્યારે પેલી બુકમાંથી આપણે જે જરૂર પડશે તો ફોટોગ્રાફ્સ મૂકીશું, એમાં તમારે ડિટેલમાં પોટેટો હશે, બરાબર. તો એ પોટેટો એ રીતનો ક્રોપ છે. એટલે પ્લસ આપણે એની વાત કરીએ તો પોટેટો હેવી ફીડર છે, એક મેઇન વસ્તુ. બીજી વસ્તુ પોટેટો લોંગ ડે પ્લાન્ટ છે, બરાબર. લોંગ ડે પ્લાન્ટ એટલે ડે લેન્થ જે ક્રિટિકલ ડે લેન્થ કરતા વધારે જોઈએ. જો ક્રિટિકલ ડે લેન્થ જેમ કે 10 કે 11 કલાક હોય
તો પોટેટોને એનાથી વધારે સનલાઇટની જરૂર પડતી હોય છે, તો એ રીતે લોંગ ડે છે. વીડ કંટ્રોલ માટે જે આપણે પોસ્ટ અને પ્રી ઇમર્જન હર્બિસાઇડ નાખતા હોઈએ એવો હોય છે મેઇનલી, જેમ કે પેન્ડિમિથિલિન છે, ગ્રેમેક્સોન છે, એનો ઉપયોગ થાય છે. પ્લાન્ટ પ્રોટેક્શન, તો પ્લાન્ટ પ્રોટેક્શન કઈ રીતે? તો પોટેટોમાં સૌથી વધારે પ્રોબ્લેમ હોય તો આમાં કટવોર્મ્સ છે. કટવોર્મ્સ એ વોર્મ્સ એટલે અળસિયા જેવું, ઈયળો જેવું એક પ્રકારનું જીવ, જે કોતરી ખાનારું કહેવાય છે. ટ્યુબરમાં કાણા પાડી દે, અંદર ટનલ બનાવી દે અને ટ્યુબરને પોચું બનાવી દે, એટલે એની માર્કેટ વેલ્યુ ઓછી થઈ જાય છે. પોટેટોમાં સૌથી વધારે મહત્વનું છે પોટેટોની સ્ટીફનેસ, એટલે કે એની સખતાઈ. પોટેટો ઓછું ના હોવું જોઈએ, અને બીજું એનું સુગર પ્રોડક્શન ના થવું જોઈએ. લાંબા સમય સુધી જો પોટેટોને આપણે સ્ટોર કરી રાખીએ તો પોટેટોમાં જે સ્ટાર્ચ હોય છે એનું પેક્ટિન ઉત્સેચક વડે હાઇડ્રોલિસ થઈ જાય છે, અને સ્ટાર્ચનું સુગરમાં ફોર્મેશન થઈ જાય છે, એટલે પોટેટો સ્વીટ બની જાય છે. અને સ્વીટ પોટેટો, જે પોટેટોનો સ્વીટ ટેસ્ટ આવે છે એની માર્કેટ વેલ્યુ ઓછી હોય છે. બીજું, એનું જ્યારે પ્રોસેસિંગ કરીએ, એટલે કે ચિપ્સ બનાવીએ કે એવો કોઈ ઉપયોગ કરીએ, તો એનો કલર ચેન્જ થઈ જાય છે. જેમ કે ચિપ્સ સફેદ કલરની હોય, એની જગ્યાએ ડાર્ક કલરની કેવી થઈ જાય છે, એ સુગરના પ્રમાણને લીધે થાય છે. એટલે પોટેટોમાં સુગરનું પ્રમાણ કંટ્રોલ કરવું જરૂરી છે. હવે ડિસીઝ પેસ્ટની વાત કરીએ તો કટવર્મ્સ expose the soil to remove the larva and pupa. લાર્વા અને પ્યુપા એનો શરૂઆતનો સ્ટેજ છે. જ્યારે કટવર્મ્સ એગ્સ મૂકે તો એના પછી એની જે અવસ્થાઓ આવે, લાર્વા છે, પ્યુપા છે, જે તમે પેથોલોજીમાં ભણ્યા હશો, એના સ્ટેજ છે. અને સોઇલ સોલરાઇઝેશન, કલ્ટિવેશન કરતા પહેલા જમીનને જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લી રાખીએ તો જમીનને લગતા રોગો, ઇન્સેક્ટ પેસ્ટ જે પણ છે એને આપણે રિમૂવ કરી શકીએ છીએ, તો એને સોઇલ સોલરાઇઝેશન કહેવાય. એનો ઉપયોગ થાય છે. ફેરોમોન ટ્રેપ્સનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, અને જે ડેમેજ ને ડિસીઝ ઇન્ફેક્ટેડ પેસ્ટ છે એને આપણે એ પાર્ટને રિમૂવ કરવાના હોય છે, એટલે બાકીના ભાગમાં ઇન્ફેક્શન ના થાય. પોટેટો ટ્યુબર મોથ, તો મોથની તમને ખબર હશે કે પતંગિયા જેવું કહેવાય, તો એ પોટેટો ટ્યુબર મોથ છે. એનું બોટનિકલ નામ કે એની આપણે જરૂર નથી. એનું એક બીજો સૌથી મોટો પેસ્ટ છે કટવોર્મ્સ પછી, એ વેરાયટીઓ કેટલીક હમણાંના સમયમાં રેઝિસ્ટન્ટ નીકળી છે ટ્યુબર મોથ માટે, પણ એ ઇન્સેક્ટ છે એટલે આપણે એની મોસ્ટ ઓફ ઇન્સેક્ટિસાઇડ જે જનરલી આવતી હોય, મેલાથિયોન છે કે પછી બીજી કોઈ પણ ઇમિડાક્લોપ્રાઇડ છે કે એવી ઇન્સેક્ટિસાઇડ જનરલ એને કંટ્રોલ કરવામાં આવે. એફિડ તો છે જ, બધા ક્રોપની જેમ આમાં પણ એફિડનો પ્રોબ્લેમ છે. અને એફિડ એ મોટા ભાગે વાયરસના ડિસીઝ હોય, જે રોગો ડિસીઝની વાત કરીએ તો આ એક ડિસીઝ યાદ રાખી લો છો, લેટ બ્લાઇટ ઓફ પોટેટો. જે શરૂઆતના સમયમાં દુષ્કાળ પડ્યા, જેમ કે 56 કાળ છે કે એવા દુષ્કાળ પડ્યા હતા, એમાં લેટ બ્લાઇટ ઓફ પોટેટો, એટલે કે વાત કરીએ આપણે સાઉથ આફ્રિકાની, સાઉથ આફ્રિકા જેવા જે આફ્રિકન કન્ટ્રીઝ છે એમાં પોટેટો અને ટ્યુબર ક્રોપ એ સૌથી સ્ટેપલ ફૂડ છે, એટલે કે એમની રૂટીન લાઈફમાં એનો ઉપયોગ થાય છે. આપણે જેમ અહીંયા વીટ છે, રાઈસ છે, એનો રૂટીન લાઈફમાં ઉપયોગ કરીએ છીએ, એમ આફ્રિકન કન્ટ્રીઝમાં ટ્યુબર ક્રોપ, કેમ કે ટ્યુબર ક્રોપ પર યુનિટ એરિયા સૌથી વધારે કેલરી આપે છે અને પ્રાઇસમાં ઓછું હોય છે. અને આફ્રિકન કન્ટ્રી મોસ્ટ ઓફ પુઅર કન્ટ્રીઝમાં ગણતરી થાય છે એની, એટલે ત્યાંનો સ્ટેપલ ફૂડ ટ્યુબર ક્રોપ છે. તો હવે જ્યારે પોટેટોમાં લેટ બ્લાઇટનો રોગ આવ્યો હતો તો ત્યાં મોસ્ટ ઓફ ખૂબ જ લોકો મરી ગયા હતા, કેમ કે અછત થઈ ગઈ હતી ક્રોપ પ્રોડક્શનની. બરાબર છે? એટલે આ લેટ બ્લાઇટ એ સૌથી ઇમ્પોર્ટન્ટ રોગ છે. લેટ બ્લાઇટ અને અર્લી બ્લાઇટ, આ બે બ્લાઇટ આવે છે પોટેટોમાં, એ યાદ રાખી લેજો. કોઈ પણ જગ્યાએ આમાં કે કોમ્પિટિટિવમાં પણ પૂછાઈ શકે છે. પછી બ્રાઉન રોટ, એટલે ટ્યુબર બ્રાઉન રંગનું થઈ જાય,
અને રોટિંગ એટલે સડી જવું, બરાબર, તો એને બ્રાઉન રોટ. અર્લી બ્લાઇટ, આને આપણે કંટ્રોલ કરવાની વાત કરીએ તો જે ઇન્સેક્ટિસાઇડ છે જનરલ મેન્કો જે બીમીડિયા ક્લોપ્રાઇડ કે જે પણ છે એનો આપણે ઉપયોગ કરવાનો હોય છે, તમારે પેથોલોજીમાં આવશે. વાયરસની વાત કરીએ તો જે ટોમેટો આવે છે લીફ કર્લ વાયરસ એ વ્હાઇટ ફ્લાયથી હંમેશા સ્પ્રેડ થતો હોય છે. બીજા મોઝેઇક વાયરસો છે એ બધા એફિડથી સ્પ્રેડ થાય છે, પણ જ્યારે લીફ કર્લ વાયરસ હોય એ તમે એક નોંધી લેજો જ્યારે હોર્ટિકલ્ચરની વાત આવે, હોર્ટિકલ્ચર ક્રોપ્સની, વેજીટેબલ્સની, તો કોઈ પણ ક્રોપ તેમાં વ્હાઇટ ફ્લાય થી કયો રોગ, કયો વાયરસનો રોગ વ્હાઇટ ફ્લાયથી ટ્રાન્સફર થાય છે તો લીફ કર્લ. અને મોઝેઇક વાયરસ છે એ હંમેશા એફિડથી ટ્રાન્સફર થાય છે, એના વેક્ટરો છે એ યાદ રાખી લેજો. યીલ્ડની વાત કરીએ તો 15 થી 20 ટન પર હેક્ટર જેટલી ટ્યુબરની યીલ્ડ મળે છે. ઓકે, અને કેવી રીતે તો 120 દિવસ એટલે 4 મહિના જેટલો સમય લાગે છે. હવે પોટેટોનું આપણે પ્લાન્ટિંગ કરી નાખ્યું. એક ઓપરેશન છે પોટેટોમાં જેને કહેવાય ડિહલ્મિંગ, બરાબર. તો હાર્વેસ્ટિંગનો જ્યારે સમય હોય એના 15 દિવસ પહેલા પોટેટોના જે પ્લાન્ટના ઉપરના લીફી ભાગ છે, લીફ છે, શૂટ્સ છે, જે જમીનનો ઉપરનો ભાગ છે એ હાફ જેટલો કટ કરી દેવામાં આવે છે, બરાબર. એને ડિહલ્મિંગ કહેવાય. એટલે જે સ્ટોરેજ છે, જે સુગરનું સ્ટોરેજ છે અથવા જે કાર્બોહાઈડ્રેટ્સનું સ્ટોરેજ છે એ ટ્યુબરમાં વધારે પ્રમાણમાં સ્ટોર થાય અને ઇવાપોરેશન કે ટ્રાન્સપિરેશનનો જે લીવ્સથી પ્રોબ્લેમ થતો હોય છે એ રિમૂવ થઈ જાય, બરાબર. એટલે ક્વોલિટી વધારે સારી મળી જાય છે, એના માટે ડિહલ્મિંગ ઓપરેશન કરવામાં આવતું હોય છે પોટેટોમાં. અર્થિંગ અપ પણ એક ઓપરેશન છે પોટેટોનું, એ પણ યાદ રાખી લેજો. પોટેટોમાં બે મહત્વના ઓપરેશન છે, એક ડિહલ્મિંગ અને એક અર્થિંગ અપ. માર્કેટ ઇન્ફોર્મેશનની તો આપણે જરૂર હોતી નથી. હા, બીજો એક ક્રોપ છે તમારે સિલેબસમાં ટ્યુબર ક્રોપ્સમાં આપણે શક્કરિયા જેને કહેવાય, સ્વીટ પોટેટો. એનું બોટનિકલ નામ છે આઇપોમિયા બટાટાસ અને ફેમિલી કોન્વોલ્વોલેસી. એનો ક્રોમોઝોમ નંબર 90 છે. આમાં નથી, નોટ કરી લેજો. 90 ક્રોમોઝોમ નંબર છે અને હેક્સાપ્લોઇડ છે. એટલે હેક્સાપ્લોઇડ એટલે જેમ 2n આવે એમ 2n = 6, x = to 90. વેરાયટી છે શ્રી વર્ધિની છે, શ્રી ભદ્રા છે, શ્રી રત્ના છે. આ એક લખી દેજો, શ્રી ભદ્રા છે ને જે શ્રી ભદ્રા એ ટ્રેપ ક્રોપ ફોર નેમેટોડ, બરાબર. નેમેટોડ માટે શક્કરિયાની સૌથી રેઝિસ્ટન્ટ વેરાયટી એ ભદ્રા વેરાયટી છે, શ્રી ભદ્રા. આ યાદ રાખી લેજો. સોઇલ પોટેટોમાં પણ અને શક્કરિયામાં પણ બંનેમાં સ્લાઇટલી એસિડિક જોઈએ છે. 5 થી 6 જેટલો pH સફિશિયન્ટ છે. હવે શક્કરિયા શોર્ટ પ્લાન્ટ છે, બરાબર. અને પોટેટોની જેમ એ શિયાળામાં આપણે નથી વાવતા, એનું મોસ્ટ ઓફ કલ્ટિવેશન આપણે ગરમ સિઝનમાં એટલે ખરીફ સિઝનમાં અથવા તો સમરમાં થાય છે. એ પણ ડિપેન્ડ કરે છે એરિયા પણ. હિલી એરિયા હોય તો એનામાં આપણે સિઝન ચેન્જ કરવી પડે છે. તો જૂન જુલાઈ જે આપણે ખરીફનો ઓનસેટ ટાઈમ છે કે વરસાદની પહેલાનો સમય, એમાં એનું સોઈંગ કરવામાં આવે છે. એનું પ્રોપોગેશન વાઇન કટિંગ થી થાય છે. વાઇન એટલે કે વેલ, અને વેલના કટિંગ થી 80,000 કટિંગ પર હેક્ટર જેટલાની જરૂર પડે છે. 20 જેટલું સ્પેસિંગ રાખવાનું હોય છે. આ તમારો માઇનોર ક્રોપ છે એટલે તમારે એમાં વધારે ડિટેલમાં ભણવાનું નથી આવતું. સ્પેસિંગ યાદ રાખી લેજો, બોટનિકલ નામ, ફેમિલી, ક્રોમોઝોમ નંબર, બસ એટલું સફિશિયન્ટ છે. અને ફર્ટિલાઇઝર ડોઝ. એઝોસ્પિરિલિયમ અને જે આપણે બાકીના ક્રોપમાં જેમ પ્રેક્ટાઇસિસ છે ઇન્ટરકલ્ચરની, એ બધી સેમ જ છે. ઇરિગેશન પણ એ જ રીતે કે એરિડ એરિયામાં ઓછા સમયગાળે અને ભેજવાળા એરિયામાં લાંબા સમયગાળે. ફર્ટિલાઇઝર ડોઝ 20, 40 અને 60 એનપીકે ડોઝ, બરાબર. આ એક યાદ રાખી લેજો. કિલોગ્રામ 20, 40, 60 કિલોગ્રામ એનપીકે પર હેક્ટર.
હવે અર્થિંગ અપ, જેમ પોટેટોમાં આપણે કર્યું હતું એમ સક્કરિયામાં પણ અર્થિંગ અપ કરવામાં આવે છે 25મા દિવસે, 50મા દિવસે અને 75મા દિવસે. એટલે શરૂઆતનો ફેઝ હોય. 25મા દિવસે જે સક્કરિયાના જે ટ્યુબર્સ છે જમીનમાં એનું ફોર્મેશનની શરૂઆત થતી હોય છે, એટલે ખૂબ ટેન્ડર હોય છે. તેને ડાયરેક્ટ સૂર્યપ્રકાશથી નુકસાન ના થાય એના માટે એને અર્થિંગ અપ કરવામાં આવે છે. એ જ રીતે 50 દિવસે અને 75 દિવસે પણ એની ક્વોલિટી મેન્ટેન કરવા માટે અર્થિંગ અપ કરવામાં આવે છે. અર્થિંગ અપ આપણે એક વખત કરીએ તો કન્ટિન્યુ રહેતું નથી, જેમ કે ઇરિગેશન આપવાનું હોય અથવા વીડિંગ કરીએ કે પ્લફિંગ કરીએ તો એ અર્થિંગ અપની જે જમીન છે અથવા માટી છે જે છોડની આસપાસ આપણે ચડાવી છે એ પાછી નોર્મલ થઈ જાય છે, એટલે લેવલ થઈ જાય છે. તો અમુક સમયગાળે કન્ટિન્યુઅસ અર્થિંગ અપ કરવાની જરૂર પડે છે. એના રોગની વાત કરીએ તો સૌથી મહત્વનો ડિસીઝ હોય વેવિલ, સ્વીટ પોટેટો વેવિલ. વેવિલ મેંગોમાં પણ આવે છે, એવી રીતે ઘણા બધા ક્રોપમાં આવે છે. એનું મુખ્ય લક્ષણ તો એ કોઈ પણ જેમ કે એડિબલ પાર્ટ છે, મેંગોમાં સ્ટોન વેવિલ હોય તો એ મેંગોના ફ્રૂટની અંદર કાણું પાડી અને જે અંદર ગોટલી કહેવાય, જે સીડ કહેવાય છે, એનામાં ટનલ બનાવી શકે છે. એવી રીતે આમાં પોટેટોમાં પણ ટ્યુબરમાં એ કાણું પાડી છે, અંદર ઘૂસે છે અને જે સ્ટાર્ચનો એરિયા છે, જે સફેદ ફ્લેશ એરિયા છે, એમાં ટનલ બનાવે છે અને એના લીધે પોટેટો બ્લેક કલરનું થઈ જાય છે, અંદરનો ફ્લેશ બ્રાઉન થઈ જાય છે, એટલે એ ઇન્ફેક્ટેડ થઈ જાય છે અને માર્કેટ વેલ્યુ ખરાબ થઈ જાય છે. ટેસ્ટ પણ છે. એ રીતે ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરી શકીએ છીએ. એન્ડોસલ્ફાન જે એક ઇન્સેક્ટિસાઇડ છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બાકી જે આપણે જનરલ ઇન્સેક્ટિસાઇડ છે, ઇમિડાક્લોપ્રાઇડ છે, તો એ જનરલ આપણે યુઝ કરતા હોઈએ છીએ. હાર્વેસ્ટ ક્રોપ ઇમિડિયેટલી આફ્ટર મેચ્યોરિટી. ક્રોપ મેચ્યોર થઈ જાય તો એને ઇમિડિયેટલી હાર્વેસ્ટ કરવાનો, એટલે કે ફર્ધર જે ઇન્સેક્ટ પેસ્ટ કે અથવા તો અબાયોટિક ફેક્ટર છે, અજૈવિક પરિબળો જેનો નુકસાન ના ઝેલવાનો વારો આવે એના માટે સમયસર હાર્વેસ્ટિંગ જરૂરી છે. જો મેચ્યોરિટી પછી પણ ક્રોપ પડ્યો રહે તો અલગ અલગ ઇન્સેક્ટ પેસ્ટનો ઇન્ફેક્શન થઈ જાય છે, અથવા તો એક ક્રોપમાં જ્યારે ઇન્ફેક્શન આવ્યું હોય તો એનું બીજા ક્રોપમાં પણ અસર થાય છે. ડિસીઝની વાત કરીએ કે કયો રોગ આવે છે, તો સોફ્ટ રોટ. સોફ્ટ એટલે પોચું થઈ જવું, રોટ એટલે સડી જવું. તો જ્યારે ટનલ બનાવી નાખે વેવિલ તો પોટેટો છે એનું જે ટ્યુબર છે સક્કરિયાનું એ પોચું થઈ જાય છે અને એમાં નુકસાન થાય છે. યીલ્ડની વાત કરીએ તો પોટેટોનો જેટલી જ છે 20 થી 25 ટન પર હેક્ટર, અને એનો હાર્વેસ્ટિંગનો સમય પણ એટલો જ છે, 100 થી 120 દિવસ જેટલા સમયમાં એને હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે. આ હતું સ્વીટ પોટેટો. બસ આ બે મેઇન ક્રોપ છે આપણા, પોટેટો અને સ્વીટ પોટેટો. આમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો હવે. કોઈને કોઈ પ્રશ્ન છે પોટેટો કે સ્વીટ પોટેટોમાં? અવાજ તો આવે છે ને મારો? હા સર આવે છે. હા, અને પેલા આપણે જે 3 ક્રોપ હતા એમાં કોઈને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લેજો. નેક્સ્ટ વીકમાં એક્ઝામ છે, ખબર છે ને?